ઋષિકેશના વિદુષી રામ માતાજીએ તાજેતરમાં માણાવદર સ્થિત અનસુયા ગૌધામની મુલાકાત લીધી હતી. ગૌધામમાં ગીરગાયોની ઉત્કૃષ્ટ દેખભાળ, સ્વચ્છતા અને ગાયોના નિશ્ચિત વાતાવરણને જોઈ માતાજી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે સંત સમાજ વતી આ સેવાકીય કાર્યની સરાહના કરી હતી. આ પ્રસંગે ગૌધામના હરેશભાઈ શેઠ દ્વારા રામ માતાજીનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. માતાજીને ગૌ માતાની છબી તેમજ ગૌ મહિમા અને ગૌ વંદના પુસ્તક અર્પણ કરાયા હતા. રામ માતાજીએ ગૌ સેવાનો લાહવો લઈ હિતેનભાઈ, વિજયભાઈ અને હરેશભાઈ શેઠના સેવા કાર્યને બિરદાવી ગૌધામની ઉત્તરોત્તર પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા. નામ મિશિતા ઉપાધ્યાય છે. મને મારું જે ધાર્મિક નામ છે રામ માતાશ્રી છે. અત્યારે હું ઋષિકેશમાં રહું છું અને ઋષિકેશમાં શાસ્ત્રોનું અધ્યાપન કરાવી રહી છું. એમાં યોગ દર્શનથી લઈને પ્રાતિશાખ્ય શિક્ષા ગ્રંથોથી લઈને બધું ભણાવું છું. અને અહીંયા હું અનસુયા ગૌધામ આવી છું અને મને એટલું સરસ લાગ્યું. અહીંયા જે રીતે આ લોકો ગૌનું પાલન કરી રહ્યા છે, એકદમ સ્વચ્છતાપૂર્વક, એકદમ પ્રેમપૂર્વક અહીંયા ગાયો એકદમ ખુલ્લામાં ઘૂમી રહી છે, ફરી રહી છે અને નિશ્ચિંત થઈને પ્રેમપૂર્વક બધાની જોડે વ્યવહાર કરી અહીંયાની ગાયો લોકો જોડે એકદમ ઘૂળી મળી જાય છે. અને જે રીતે આ લોકો પાલન પોષણ કરી રહ્યા છે અને આટલું બધું જીવદયાનું જે કાર્ય કરી રહ્યા છે, આ બદલ આ લોકોને બહુ બહુ ધન્યવાદ છે. આટલું જે ગૌ સંરક્ષણનું અને સંવર્ધનનું કાર્ય કરી રહ્યા છે, તો એના માટે અમે લોકો બધા, અમારો આખો સંત સમાજ આભારી છે આમના પ્રતિ. બહુ સરસ કામ કરી રહ્યા છે.